હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે શિયાળાની શરૂઆત હોય અને અળદિયા સામે આવે તો શું વિચારો? ખાવાનું જ મન થઈ જાય ને. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. ડ્રાયફ્રૂટ, દૂધ, અડદનો લોટ, ગુંદર આ બધું જ માપ સાથે મેં આપ્યું છે. આટલો આપણે લોટ લઈશું અને સાથે જોઈશે ખાંડ અને ઘી. તમે કોઈ પણ બ્રાન્ડનું ઘી લઈ શકો છો. અને દૂધ છે એનો ધાબો દેવા આપણે જોઈશે અને કાજુ બદામ આપણે જોઈશે. હવે આપણે જે પ્રોસેસ કરવાની છે તે ખાસ જોઈ લેજો. આ પ્રોસેસ અળદિયા માટે ખૂબ જ મહત્ત્વની છે. તો અહીં મેં જે દૂધ લીધું હતું એને ગરમ મૂક્યું છે અને એમાં એટલા જ પ્રમાણમાં ઘી આપણે ઉમેરીશું. બંનેને આપણે પ્રોપર રીતે ગરમ કરીશું. સરસ મજાનું ગરમ થયા બાદ આપણે આ લોટને કથરોટમાં લઈ લઈશું અને લોટને આપણે પોળો કરી દેવાનું છે કથરોટમાં. અને એની ઉપર જે આ ઘી અને દૂધનું ગરમ મિશ્રણ છે તે ઉમેરવાનું છે. આ બધું જ મિશ્રણ આટલા લોટ માટે પર્યાપ્ત છે. હવે એ બધું જ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે પહેલાં આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું અને પ્રોપર રીતે એ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે આ મિશ્રણ છે એને હાથથી અડકી શકાય એવું થઈ ગયું હોય છે. એટલા માટે હવે આપણે આ ચમચીને બરાબર મિક્સ કર્યા પછી એને હાથેથી સરસ મજાનું કણીદાર મિશ્રણ આપણે મિક્સ કરવાનું છે. તો હવે આપણે એ કરી લઈએ. આ મિશ્રણ છે એમાં અત્યારે તમને ગઠ્ઠા લાગે છે, પણ હવે આપણે આ ગઠ્ઠા છે એને દૂર કરવાના છે. એટલા માટે આપણે જે આ મિશ્રણ રેડ્યું હતું એ બધું જ આપણે લોટના દરેક કણમાં ભળી જાય એવી રીતે એને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે ગઠ્ઠા દેખાય છે એ બધા જ લોટમાં એકસાથે જ્યારે મિક્સ થઈ જશે ત્યારે એ લોટ છે એમાં ઘી અને દૂધ છે એનું કણીદાર મિશ્રણ આપણું તૈયાર થઈ જશે. એટલે કે આ લોટ છે એના કણે કણમાં જે મિશ્રણ છે તે બરાબર રીતે ભળી જશે. હવે તમે જોઈ શકો છો કે આપણે બધા જ ગઠ્ઠા તોડી નાખ્યા છે અને આ મિશ્રણને આપણે દબાવીને ઢાંકીને રાખવાનું છે. હવે સરસ મજાનું મિશ્રણ તો આપણું તૈયાર થઈ ગયું છે અને એને આપણે લગભગ અડધો કલાક જેટલો તો રેસ્ટ આપવાનો જ છે. હવે રેસ્ટ આપ્યા બાદ જોઈ શકો છો કે આ મિશ્રણ છે તે ફરીથી ગઠ્ઠા જેવું છે. તો આપણે એને હવે બરાબર રીતે ધાબો દઈ દીધો હોય તો સરસ મજાનું આપણું આ મિશ્રણ કણીદાર તૈયાર થઈ ગયું છે. અને ફરીથી આપણે જે ગઠ્ઠા છે એને તોડી લઈશું અને સરસ કણીદાર આપણું મિશ્રણ છે એને કરી લઈશું. તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો. હવે આપણે એક પોળ વાસણ લેવાનું છે, બની શકે તો નોનસ્ટિક લેવું. એમાં આપણે ઘી મૂકીશું. ઘી પહેલાં બધું જ આપણે એકસાથે નથી ઉમેરવાનું. હવે આપણે ઘી ઉમેરી દઈશું અને એ ઘીમાં એને પ્રોપર રીતે ગરમ થવા દઈશું. ઘી પ્રોપર રીતે ગરમ થાય ત્યારબાદ તમે ચાહો તો ગુંદર છે એને આ સ્ટેજ ઉપર તળીને પણ અલગ રાખી શકો છો. અને તમે ગુંદર તળાય છે કે નહીં એ ચેક કરશો એટલે તમારું જે મિશ્રણ છે થઈ જશે. હવે આપણે ધીમે ધીમે કરતાં બધું જ ઘી પહેલાં ઉમેરી દઈશું અને ઘી ગરમ થાય ત્યારબાદ એને સરસ મજાનું મેલ્ટ કરી લીધા પછી આપણે એમાં લોટને શેકવાનું છે. ઘી પ્રોપર ગરમ થવું જરૂરી છે. ધુવાળા નીકળે એટલું ગરમ નથી કરવાનું, પણ ઘી મેલ્ટ થશે એટલે તમને બરાબર રીતે ખ્યાલ આવી જશે. હવે આપણું આ જે ઘી છે એને ગરમ કરી લીધું છે અને મેં તમને પહેલાં કીધું એ રીતે તમે આ બધો ગુંદર છે એને તળીને પહેલાં પણ રાખી શકો છો. પણ આ સિવાયની જે એક પ્રોસેસ છે એ હું તમને બતાવીશ કે તમારે આવી રીતના અલગથી ગુંદર તળીને રાખવાની જરૂર છે કે નહીં. તો હવે તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર છેક સુધી જોશો તો તમને એનો પણ ખ્યાલ આવી જશે. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં અમે ખૂબ મહેનતથી સરસ મજાની એક પણ ટિપ્સને ભૂલ્યા વગર આ વિડીયો તમારા માટે તૈયાર કર્યો છે. તો ખૂબ ધ્યાનથી પૂરેપૂરો વિડીયો જોજો. તમે જોઈ શકો છો કે અત્યારે જે મેં લોટ મિશ્રણ કર્યું તે લોટ છે એમાં ઘી ઓછું લાગે છે, તો ફરીથી આપણે થોડું ઘી ઉમેરીશું. બધું જ ઘી
પણ આપણે એકસાથે ઉમેરવાનું નથી. હવે જેમ જેમ આપણે લોટને શેકતા જઈશું એમ એમ આ લોટમાંથી ઘી છે એ છૂટું પડશે. તમને લાગતું હશે કે આ ઠંડુ ઘી છે તો કાંઈ પ્રોબ્લેમ થશે નહીં, કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે આપણો લોટ ગરમ છે. એની સાથે ઘી બરાબર રીતે મિશ્રણમાં ભળી જશે એટલે ઘી પણ ઓગળવા માંડશે. આ બધી જ પ્રક્રિયા ધીમા ગેસ ઉપર કરવાની છે, ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની. તમે જોઈ શકો છો કે હવે હું આમાં ગુંદર ઉમેરું છું, કારણ કે ગુંદર પહેલાંથી જો તમારે ભૂકો કરીને રાખવો હોય તો તમે તળીને રાખી શકો, પણ ગુંદરનો હંમેશા અળદિયામાં ક્રંચ સારો લાગતો હોય છે. એટલે આ સ્ટેજ ઉપર મેં ગુંદર હવે ઉમેર્યું છે. ગુંદર સરસ મજાનું લોટની સાથે ફૂલવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કે ગુંદરની જે કણીઓ છે તે આપણે સરસ મજાની દેખાઈ રહી છે. અને અળદિયામાં બજાર જેવો સ્વાદ અને ટેક્સચર લાવવા માટે આ પ્રોસેસ હવે તમને મેં બતાવી એવી રીતે કરશો તો સરસ તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો કે આપણે બીજા ગેસ ઉપર ખાંડ છે એને લઈ લીધી છે. ખાંડ ડૂબે એટલું જ આપણે એમાં પાણી ઉમેરવાનું છે, વધારે પાણી ઉમેરવાનું નથી. આને આપણે એકતાર જેવી ચાસણી નથી કરવાની, ફક્ત ચીકાશ આવે એટલી આપણે ચાસણી તૈયાર કરીશું. સાથે ડ્રાયફ્રૂટ પણ ઉમેરતા જઈશું, કારણ કે ડ્રાયફ્રૂટનું સરસ મજાનું જે ક્રંચ છે એ વધી જશે અને આપણા અળદિયાની સેલ્ફ લાઈફ ડ્રાયફ્રૂટના લીધે પણ આવી રીતે કરવાથી વધી જશે. સાથે આપણે અળદિયાનો જે તૈયાર મસાલો છે એ પણ ઉમેરીશું અને સૂંઠ પાવડર ઉમેરીશું. અળદિયાના મસાલામાં બધી જ જાતના વસણા આવતા હોય છે, છતાં હું ઉપરથી સૂંઠ પાવડર પણ ઉમેરું છું. તમે ચાહો તો બેમાંથી એક વસ્તુ સ્કીપ પણ કરી શકો છો, પણ સાવ એક સરસ મજાની ટિપ્સ કહી શકો કે આપણે અળદિયાનો મસાલો નાખવો ખૂબ જરૂરી છે. અને સૂંઠ નાખવાથી પાચન તંત્ર પણ ખૂબ સારું થશે, શરદી ઉધરસ હશે એમાં પણ ખૂબ ફાયદો થશે, કારણ કે અળદિયા છે એ શિયાળામાં ખવાતું વસાણું કહો કે પાક કહો એ છે. અને અડદનો લોટ બીજી સિઝનમાં તમે ખાઓ તો પાચનમાં અઘરું પડે, પણ શિયાળો છે એટલે સરસ મજાનું તમારું પાચન ખોરાકનું થઈ જતું હોય છે. એટલા માટે આ હેલ્ધી વસાણાઓ ખવાતા હોય છે. તો તમે જોઈ શકો છો કે વાતોમાં ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે અને ગુંદર પણ ફૂલવા માંડ્યો છે, લોટ પણ સરસ શેકાવા માંડ્યો છે. હવે જે આપણી ચાસણી તૈયાર કરી છે એ ચાસણીને ગેસની ફ્લેમ સાવ સ્લો ઉપર ધીમે ધીમે આપણે ઉમેરીશું, એકસાથે ઉમેરવાની નથી. તમને એવું લાગે કે ઉછળીને બહાર આવે છે તો તમે ગેસ પહેલાં બંધ કરીને પણ આ પ્રોસેસ કરી શકો છો, કારણ કે લોટનું મિશ્રણ પણ હજુ ગરમ જ હોય છે અને ચાસણી પણ ગરમ હોય છે. તો તમે પહેલી વાર કરતા હોય તો તમે ગેસની ફ્લેમ બંધ કરીને પણ કરી જ શકો છો. હવે તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ છે એમાંથી ઘી સરસ મજાનું સેપરેટ થવા માંડ્યું છે. આ ઘીને આપણે અલગ કરવાનું નથી, એટલે કે બહાર કાઢી લેવાનું નથી, પણ આ જ ઘીમાં સરસ મજાનો આપણો લોટ છે એ શોષી લેશે અને સરસ મજાના બજાર જેવા કણીદાર અને સોફ્ટ અળદિયા તૈયાર થશે. બિલીવ મી ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટિપ્સ બધી જ તમે ફોલો કરશો તો પહેલી જ વખતમાં તમારા પણ ખૂબ જ સરસ અળદિયા તૈયાર થઈ જશે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ગેસ ઉપર જ આપણે વાસણમાં જે મિશ્રણ છે તેને ચલાવતા રહીશું અને હાથથી ટચ કરી શકાય એટલું આપણે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. અને ઠંડુ થયા બાદ આપણે એના અળદિયાના અળદિયા વાળીશું. અને જો તમે ચાહો કે તમારા અળદિયાના લાડુ નથી વાળવા તો તમે એને થાળીમાં પણ પાથરીને પીસ પણ કરી શકો છો. પણ સાચું કહું ને તો આ બધી જ પ્રોસેસમાં જે અળદિયાના લાડુ હોય છે એનો દેખાવ અને એકદમ સરસ મજાનો આવતો હોય છે. જોઈ શકો છો કે બધા જ અળદિયા આપણા વળાઈ ગયા છે અને સરસ મજાના એકદમ દેખાવમાં પણ બજાર જેવા જ સરસ અળદિયા આપણા તૈયાર થઈ ગયા છે.
તો ફ્રેન્ડ્સ, આ બધી જ ટિપ્સ તમે ફોલો કરજો. સરસ મજાના હેલ્ધી અડદિયા ઘરે તમે પણ બનાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ફ્રેન્ડ્સ સાથે, રિલેટિવ સાથે પણ બધી જ ટિપ્સ સાથેનો આ વિડીયો શેર કરજો. તો આપનો ખૂબ ખૂબ આભાર મારા વિડીયોમાં અંત સુધી જોડાવવા માટે. ફ્રેન્ડ્સ, એકદમ સરસ બધી જ જાતની ટિપ્સને તમે ફોલો કરશો તો તમારા અડદિયા પણ ખૂબ જ સરસ તૈયાર થશે. આવજો.